અધિક માસ અમાસ પર થશે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ. આર્થિક સંકટ અને બીમારીથી બચવા આ 5 રાશિઓ રાખે આટલું ધ્યાન. અધિક માસની અમાસ 15 જૂનના રોજ છે. અમાસના દિવસે નકારાત્મક અને તામસિક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે, કારણ કે આ દિવસે ચંદ્ર અદૃશ્ય રહે છે અને ચંદ્રની શક્તિઓ નબળી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર નબળો હોય છે ત્યારે વ્યક્તિનું માનસિક સંતુલન અને ઈચ્છાશક્તિ પણ નબળી પડે છે. આના કારણે નકારાત્મક વિચારો, નિરાશા, ગુસ્સો અને નકારાત્મક ઉર્જાઓ વ્યક્તિ પર હાવી થઈ શકે છે. આ વખતે અધિક માસ અમાસના દિવસે 5 રાશિવાળા લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે, કારણ કે આ લોકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે, આર્થિક સંકટ અને અજાણ્યો ડર તેમને પરેશાન કરી શકે છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે. વૃષભ. અધિક માસ અમાસ પર વૃષભ રાશિના લોકોએ વિશેષ રૂપે સાવધાન રહેવું પડશે. આ દિવસે બેદરકારીના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારામાં શારીરિક સ્ફૂર્તિની કમી રહેશે, જેનાથી તમે ઘણો થાક અનુભવશો. પરિવારમાં વાદ-વિવાદ થવાની સંભાવના ઊભી થઈ શકે છે. તેનાથી તમને ઘણો તણાવ થઈ શકે છે અને મનની શાંતિ ખોરવાઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. સિંહ. અધિક માસ અમાસના દિવસે સિંહ રાશિના લોકોએ ભાવનાત્મક રૂપે મજબૂત થવાની જરૂર છે. જે વિશ્વાસપાત્ર હોય તેની સામે જ મનની વાતો રજૂ કરો, નહીંતર અન્ય લોકો તેની મજાક ઉડાવી શકે છે. આ દિવસે તમારું સ્વાસ્થ્ય બગડવાની આશંકા છે. ખાવા-પીવા પર ધ્યાન આપો, નહીંતર બહારનો ખોરાક તમને બીમાર કરી શકે છે. કસરત કરો અને સંતુલિત આહાર લો. તેનાથી તમારી શારીરિક શક્તિ વધશે અને તમે સારું અનુભવશો. કન્યા. અધિક માસ અમાસ પર કન્યા રાશિવાળા લોકોએ ધનહાનિથી બચવાનું છે. પોતાની નાણાકીય બાબતોને લઈને સતર્ક રહો. આ દિવસે તમે કોઈને પૈસા ઉધાર ન આપો અને નકામા કામોમાં પૈસા બરબાદ ન કરો. નહીંતર તમારી પાસે આર્થિક સંકટ આવી શકે છે અને અન્ય લોકો પાસેથી દેવું લેવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ દિવસે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તુલા. અધિક માસ અમાસના અવસર પર તુલા રાશિના લોકોએ પોતાની વાણી પર સંયમ રાખવો પડશે, નહીંતર બનતું કામ બગડી શકે છે. ખોટી વાતોથી તમારા સંબંધો પ્રભાવિત થશે અને તણાવનો સામનો કરવો પડી શકે છે. બીજાની ભાવનાઓ અને વાતોનું સન્માન કરો. કોઈ અજાણ્યું ડર તમને પરેશાન કરી શકે છે. યોગ અને ધ્યાનથી મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. કુંભ. અધિક માસ અમાસ પર કુંભ રાશિના લોકોએ પોતાના આર્થિક ખર્ચનું ધ્યાન રાખવું જોઈએ. બિનજરૂરી ખર્ચ ન કરો. આર્થિક બાબતોમાં સતર્ક રહો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. આ દિવસે નાણાં રોકાણ કરવાથી બચો. આ દિવસે મનને શાંત રાખો અને ક્રોધ ન કરો. અનિર્ણયની સ્થિતિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.